ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હવે કચ્છ બાજુ ફરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો. હાલ આપણે રસ્તાની અંદર જ છીએ. કચ્છમાં જઈને હું તમને માતાના મઢના દર્શન કરાવીશ મિત્રો. શક્ય હશે તો પૂરેપૂરા દર્શન થશે મિત્રો, કારણ કે અમુક મંદિરોની અંદર કેમેરા એલાઉન્સ નહીં હોવાથી દર્શન કરાવી શકતો નથી, પરંતુ માતાના મઢે પહોંચી ગયા છીએ. શક્ય હશે એટલે તમને હું દર્શન કરાવીશ મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે. ચાલો મિત્રો, તમે પણ દર્શન કરવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો મિત્રો, આપણે દર્શન કરી રહ્યા છીએ. સરસ મજાના મંદિરો પણ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો. તેમજ તેની જગ્યા પણ ખૂબ જ વિશાળ છે, જેનો હું તમને દર્શન કરાવી રહ્યો છું મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાનો ચાલો મિત્રો, આપણે હવે ત્યાંથી સ્વામીના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ મિત્રો. આપણે હવે સ્વામીના મંદિરે દર્શન માટે પહોંચી ગયા છીએ. ચાલો તો હવે હું તમને સ્વામિનારાયણ ભગવાનના દર્શન પણ કરાવીશ મિત્રો. અત્યારે આપણે જે કચ્છની અંદર આવેલું સ્વામિનારાયણ ભગવાનનું સરસ મંદિર છે, તેના પાર્કિંગમાં આપણે પહોંચી ગયા છીએ. સરસ મજાનું જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે તે તમને હું બતાવીશ મિત્રો. સરસ મજાના મંદિરના દર્શન આપણે કરી રહ્યા છીએ. વાતાવરણ પણ સરસ છે. મંદિરનું દ્રશ્ય પણ તમે જોઈ રહ્યા છો મિત્રો. કચ્છની અંદર આવેલું શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જે મંદિર છે મિત્રો. સરસ મજાની જગ્યા છે. હાલ તો આપણે અત્યારે પાર્કિંગની અંદર ગાડી પાર્ક કરવાની હોવાથી આપણે પાર્કિંગમાં જ હજી ઊભેલા છીએ મિત્રો. હું શક્ય હશે તેટલા તમને હું દર્શન કરાવીશ મિત્રો. ચાલો તો હવે આપણે મંદિર તરફ આગળ વધીએ મિત્રો. સરસ મજાનું મંદિર છે મિત્રો, તમે જોઈ રહ્યા છો.
હાલ દિવાળીનું વેકેશન હોવાથી દરેક મંદિરે અને ધર્મસ્થાનો ઉપર ખૂબ જ ટ્રાફિક હોય છે મિત્રો. ફરવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે. સ્વામિનારાયણ ભગવાનના મંદિરની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો મિત્રો, કચ્છની અંદર આવેલું બહુ જ મોટું સ્વામિનારાયણ ભગવાનનું સરસ મજાનું જે મંદિર છે મિત્રો. તમે ક્યારેક કચ્છમાં આવો તો આ મંદિરની અચૂકથી મુલાકાત લેજો મિત્રો. ચાલો મિત્રો, તો તમે ભગવાનના દર્શન કરવા માટે તૈયાર થઈ જાઓ. ખૂબ જ મોટું મંદિર, વિશાળ મંદિરની જગ્યા આવેલી છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો. કારણ કે આપણે હાલ બહાર ઊભા મંદિરની બરાબર સામે, ભગવાનની સામે ઊભા રહીને આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો. તમે જોઈ રહ્યા છો મંદિરની સરસ મજાની જે કારીગરી છે તે હું બતાવી રહ્યો છું મિત્રો. સરસ મજાનું કોતરણી કામ છે, સરસ મજાની ડિઝાઇનથી બનાવવામાં આવેલું મંદિર છે મિત્રો. તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું એ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવવામાં આવેલું છે મિત્રો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને બીજા પણ આવા મંદિરોના દર્શન કરાવી શકું મિત્રો. ચાલો, જય સ્વામિનારાયણ ભગવાન.